રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વેપારીઓની નજર ચૂકવી ગલ્લામાંથી રોકડ રકમ સેરવી લેતી રીઢા ગુનેગારોની ટોળકીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી। આ ટોળકી ખાસ કરીને સિનિયર સિટીઝન વેપારીઓને જ પોતાનો શિકાર બનાવતી। આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ શાતિર હતી। એકલવાયા અને મોટી ઉંમરના વેપારીઓની દુકાનને ટાર્ગેટ કરતા ટોળકીનો મુખ્ય સૂત્રધાર વિકી સેખલિયા પોતાની સાથે બે સગીર બાળકોને રાખતો। સગીરો દુકાને જઈ વેપારીને વસ્તુ લેવાના બહાને વાતોમાં પરોવી રાખતા વેપારી જેવી નજર ચૂકવે કે તરત જ ગલ્લામાં રહેલી રોકડ રકમ સેરવી લઈને આ ટોળકી પલાયન થઈ જતી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ગેંગે માત્ર રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ તરખાટ મચાવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે મૂળ ભાવનગરના ગાળિયાધારના વતની વિકી સેખલિયા અને તેની સાથેના બે સાગરીતોને દબોચી લીધા છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ટોળકી સાથે અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ। આ ટોળકીના 3 સભ્યો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે, જેમાં મુખ્ય આરોપી વિકીભાઈ વેલજીભાઈ સેખલિયા જે ગારિયાધાર ભાવનગરના રહેવાસી છે, એમની સાથે બે સગીર વયના જે બાળ કિશોર છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એમની પાસેથી 2,58,000 રોકડ અને એક વેન્યુ કાર કબજે કરવામાં આવેલ છે। આ ટોળકી સૌરાષ્ટ્ર વિસ્તારના અલગ અલગ જગ્યાઓ ઉપર માર્કેટમાં જઈ જે સિનિયર સિટીઝન દુકાન ચલાવતા હોય છે એની પાસેથી કોઈ ચીજ વસ્તુ માંગે છે। જ્યારે એ ચીજ વસ્તુ લેવા અંદર દુકાનના અંદર જાય છે ત્યારે એમની નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢી લે છે। એ રીતે એને આ ટોળકીએ ઓછામાં ઓછા 10 એવા બનાવને અંજામ આપ્યો છે। હું તમામ રાજકોટ શહેરના વ્યાપારી અને ખાસ તौर પર સિનિયર સિટીઝન જે દુકાન ઉપર બેસતા હોય છે એમને હું અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ કોઈ એવા 3-4 માણસો તમને એકલા જોઈને દુકાન ઉપર આવીને ચીજ વસ્તુ લેવાના બહાને તમને ડાયવર્ટ કરવાની કોશિશ કરે ત્યારે તમે ગલ્લો છોડીને ગલ્લો મૂકીને પોતે અંદર સામાન લેવા માટે ના જાઓ। તમારા કોઈ એસિસ્ટન્ટ હોય, માણસ હોય એમને મોકલો। દુકાનનો ગલ્લો હંમેશા લોક રાખો, એ ખુલ્લો ના રાખો અને એના ઉપર લગાતાર વોચ રાખો। આ સિવાય દુકાનમાં સીસીટીવી ફરજિયાત રૂપે લગાડો જેથી એવા બનાવો બનતા અટકાવી શકાય।